માય ડિયર સ્ટુડન્ટ, વેલકમ બેક ટુ આર્યન ક્લાસીસ. આર્યન ક્લાસીસમાં મારા દરેક વાલા વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. ચાલો વિદ્યાર્થીઓ, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 12 અને મનોવિજ્ઞાન વિષયનું આપણું ચેપ્ટર 1 છે, જેનું નામ છે સંવેદન, ધ્યાન અને પ્રત્યક્ષીકરણ. આ ચેપ્ટર વિશે આજે આપણે સારી એવી સમજૂતી આ ચેપ્ટરની આ વિડીયોની અંદર મેળવવાના છીએ. હવે જે વિદ્યાર્થીઓ મારો વિડીયો જોઈ રહ્યા છે એમને જરા ઇન્ફોર્મેશન આપી દો કે તમે ધોરણ 12 આર્ટ્સમાં અભ્યાસ કરી રહ્યા છો, તો ધોરણ 12 આર્ટ્સની અંદર કહેવાય ને કે તમારે સારું પરિણામ લાવવું હોય તો તમે કઈક એવા પ્લેટફોર્મની શોધમાં હશો કે જે ગુજરાતનો નંબર 1 પ્લેટફોર્મ હોય ધોરણ 12 આર્ટ્સ માટે. તો ધોરણ 12 આર્ટ્સ માટેના જે વિદ્યાર્થીઓ છે એમને પોતાની તૈયારી સારી કરવી છે અને 2027નું ટોપમોસ્ટ પરિણામ એમને લાવવું છે, તો તમે આપણું આર્યન ક્લાસીસ નામનું એપ્લિકેશન છે, એપ્લિકેશનને ડાઉનલોડ કરી લો અને આપણા એપ્લિકેશનની અંદર રામબાણ ટોપર બેચ આપણો જે કોર્સ છે ધોરણ 12 આર્ટ્સના વિદ્યાર્થીઓ માટેનો, એમાં જે બેચ ચાલુ કરી છે જેનું નામ છે રામબાણ ટોપર બેચ. નવી બેચ શરૂ થઈ ગઈ છે અને ઘણા વિદ્યાર્થીઓ જોઈન થઈને હાલ અભ્યાસ કરી રહ્યા છે. જો તમને નથી ખબર તો આના વિશેની સંપૂર્ણ માહિતી તમને આગળ વિડીયોની અંદર આપું છું. તેમ છતાં તમારે મને કોન્ટેક્ટ કરવો છે અને આ બેચ વિશે વધારે માહિતી મેળવવી છે, તો તમને મારો કોન્ટેક્ટ નંબર અહીં આપેલો છે. આ નંબર ઉપર તમે મને ફોન મેસેજ કરી અને વધારે માહિતી મેળવી શકો છો. ટોટલ 8 વિષયનો આપણો આ કોર્સ છે અને કોર્સના વિષયો, એની પ્રાઇસ બધું જ તમને આગળ જણાવું છું. ચાલો શરૂઆત કરીએ છીએ. આ ડેમો વિડીયો છે. પહેલા એકવાર ડેમો વિડીયો જોઈ લો, તમને ભણવાની મજા આવે, તમને ખબર પડે છે તો 1000% તમે મારો કોન્ટેક્ટ કરજો. ચાલો આગળ વધીએ. આપણે આપણી રામબાણ ટોપર બેચ અને આપણું આર્યન ક્લાસીસ નામનું આપણા એપ્લિકેશનમાં બેચ ચાલુ છે ધોરણ 12 મનોવિજ્ઞાન વિષય, અને આપણા ચેપ્ટરનું નામ છે સંવેદન, ધ્યાન અને પ્રત્યક્ષીકરણ. ઓકે, તો શરૂઆત કરીએ છીએ આપણા ચેપ્ટરની. ચાલો આગળ વધીએ. શરૂઆત કરીએ પહેલા આપણને એવી ખબર હોવી જોઈએ કે આ ચેપ્ટરમાંથી કેટલા ગુણનું પૂછાય છે અને કયા કયા વિભાગમાં પૂછાય છે. તો આ જે ચેપ્ટર છે ઈ આપણને 20 ગુણમાં પૂછાય છે. કેટલા? 20 ગુણમાં આપણને આ ચેપ્ટર પૂછાય છે. હવે 20 ગુણની અંદરથી કયા કયા વિભાગમાં કેટલા પ્રશ્નો પૂછાય છે, તો પહેલા જ વાત કરીએ કે વિભાગ એમાં પહેલા તો 2 MCQ. જો આપણા મનોવિજ્ઞાનમાં 10 ચેપ્ટર છે તો 10 ચેપ્ટરમાંથી 2 MCQ પૂછાય એટલે 20 MCQ થઈ ગયા આપણા બોર્ડમાં. એટલે વિભાગ એમાં 2 MCQ પૂછાય છે એટલે 2 માર્ક્સ. વિભાગ બી માં 1 પ્રશ્ન એટલે 1 માર્ક્સ. વિભાગ સી માં આ ચેપ્ટરમાંથી 2 પ્રશ્નો એટલે એના આપણે 4 ગુણ ગણી લઈએ, કારણ કે વિભાગ સી માં 1 પ્રશ્નના 2 માર્ક્સ તો 2 પ્રશ્નના 4 માર્ક્સ. વિભાગ ડી માં 1 પ્રશ્ન પૂછાય તો એ 3 ગુણનો હોય છે. અને વિભાગ ઈ માં મોસ્ટ IMP અહીંયા ધ્યાન. વિભાગ ઈ માં ખાલી 5 પ્રશ્નો છે. 5 પ્રશ્નો કરો તો 5 માંથી 2 પ્રશ્નો તો પૂછાય છે. કેવી મોજ પડે. અને 20 ગુણનું ચેપ્ટર, એટલે ભાઈ 100 માર્કનું પેપર હોય ને એમાંથી 20 ગુણ આ ચેપ્ટરના આવતા હોય તો કરવું કે નહીં. વિભાગીમાં 2 પ્રશ્નો પૂછાય છે તો એક પ્રશ્નના 5 ગુણ છે વિભાગીમાં. હવે 2 પ્રશ્નો પૂછાય છે તો 10 ગુણ થયા કે નહીં? તો કે હા બેન થયા. તો ટોટલ કરો તો તમારા 20 ગુણ થઈ જાય. પડી સમજણ? જો 10 ગુણ વિભાગીમાં, પછી વિભાગ ડી માં 3 એટલે 13 ગુણ, પછી વિભાગ સી માં 4 ગુણ એટલે 17, 17 ને 1 18, 18 ને 19 ને 20, લો 20 ગુણનું આપણું ચેપ્ટર થઈ ગયું ટોટલ. વાતમાં ખબર પડી? તો આ ચેપ્ટર આ રીતના પૂછાય છે 20 ગુણમાં. મારું માનો તો આ ચેપ્ટરમાંથી આંકડો તૈયાર કરી લેવાનો છે. ચેપ્ટર એકદમ ઈઝી છે, સહેલું છે. જેટલું વધારે રિવિઝન એટલું વધારે ચેપ્ટર આવડશે. ઓકે, મનોવિજ્ઞાનની અંદર 100 માંથી 100 માર્ક લાવવા હોય તો એના માટે એવા વધારે ગુણભારવાળા ચેપ્ટરને એવી રીતે તૈયાર કરો કે એમાંથી 1 માર્ક્સ આપણો છૂટવો ન જોઈએ. ઓકે, ચાલો હવે શરૂઆત કરી દઈએ છીએ આપણે આપણા આ વિડીયોની અને આપણે આપણા ચેપ્ટરની. ચાલો આગળ વધીએ છીએ. ચાલો મારા વાલા અને પહેલા વિદ્યાર્થીઓ, શરૂઆત કરી દઈએ છીએ આપણે આપણા ચેપ્ટરની. ચાલો, મનોવિજ્ઞાનનું આપણું ચેપ્ટર નંબર 1 છે. પહેલા એનું નામ જુઓ તમે. આપણા ચેપ્ટરનું નામ છે સંવેદન, ધ્યાન અને પ્રત્યક્ષીકરણ. અહીંયા લખવાનું થઈ ગયું છે. ચલો, આપણા ચેપ્ટરનું નામ છે સંવેદન, ધ્યાન અને પ્રત્યક્ષીકરણ. હવે સાંભળો, આજે ચેપ્ટરનું જેવું નામ છે એવું એનું કામ છે. મતલબ કે આપણે ચેપ્ટરને કેવી રીતે ભણીશું? 3 ભાગમાં આપણે ભણીશું. પહેલા ભાગમાં આપણે સંવેદન ભણીશું, બીજા ભાગમાં આપણે ધ્યાન ભણીશું અને ત્રીજા ભાગમાં આપણે પ્રત્યક્ષીકરણને ભણીશું. તો હાલ હું તમને શું ભણાવું છું? તો હાલ પહેલા આપણે સંવેદનને ભણી લઈશું. સંવેદનના જેટલા ટોપિક છે એ ભણી લઈશું, પછી ધ્યાન ઉપર આગળ વધીશું અને પછી પ્રત્યક્ષીકરણ ઉપર આપણે આગળ વધીશું. ચાલો હવે શરૂઆત કરવી છે. પહેલા જ તે આપણે જોઈએ મારા વાલાઓ કે આ સંવેદન એટલે શું.
આપણને આ જે શબ્દ આપ્યો છે સંવેદન, તો સંવેદન શું છે, કોને કહેવાય, એ તો આપણે જાણવું પડે. તો સંવેદન કોને કહીશો, તો માનવી પોતાની આસપાસના જગત વિશેની માહિતી જ્ઞાનેન્દ્રિયો દ્વારા પ્રાપ્ત કરે છે. હવે આ જ્ઞાનેન્દ્રિયો એટલે શું? જ્ઞાનેન્દ્રિયો એટલે શું? હવે સમજાવું છું. આપણે બધા મનુષ્ય છીએ, જો કીધું છે માનવી, તો કે આપણે બધા પોતાની એટલે કે હા આપણી આસપાસ એટલે આપણી આજુબાજુમાં જે જગત છે, આપણું આખું જે જગત આપણને જે દેખાય છે, તો જગત વિશેની માહિતી આપણે કોના દ્વારા પ્રાપ્ત કરીએ છીએ? તમને ક્યાંથી ખબર કે તમને આટલું સરસ મજાની દુનિયા છે? તમને કેવી રીતે ખબર કે આનો અવાજ આવો છે? તમને કેવી રીતે ખબર કે આનો સ્વાદ આવો છે? તો આ દુનિયાની અંદર આ જગતની જે વિશેષ જે માહિતી છે, મારા વિષ્ણુ ભગવાને જે આ સરસ મજાની દુનિયાનું જે નિર્માણ કર્યું છે, તો એ નિર્માણ જે છે એને તમે કેવી રીતે જોઈ શકો છો, કેવી રીતે સાંભળી શકો છો, એ જગત જે છે એની માહિતી તમે કેવી રીતે મેળવી શકો છો? તો તમને ખબર હશે બધાને જ કે આપણે આપણી આસપાસનું જે જગત છે, આ જગત વિશેની માહિતી આપણે જ્ઞાનેન્દ્રિયો દ્વારા પ્રાપ્ત કરી શકીએ છીએ. તો હવે તમને એવું થાય કે વાંધો નહીં, ચલો બેન, અમને એ તો ખબર પડી ગઈ કે વિશ્વની અંદર જે પણ કાંઈ છે તેની માહિતી આપણે શેનાથી મેળવીએ છીએ? તો કે જ્ઞાનેન્દ્રિયો દ્વારા મેળવીએ છીએ. પણ હવે તમે અમને ઈ તો કહો કે આ જ્ઞાનેન્દ્રિયો એટલે શું? તો દરેક વિદ્યાર્થીને ખબર હશે, ના ખબર હોય તો વાંધો નહીં, હું તમને ભણાવું છું. ચલો, જ્ઞાનેન્દ્રિયો કોને કહેશો? તો ઈ આવે જ છે, સમજાવું છું, ધ્યાન આપજો. ચલો, જ્ઞાનેન્દ્રિયો એ તમે બાકી રાખો, આગળ અહીંયા સમજાવું છું. પણ હવે આપણે આ શબ્દને સમજીશું કે સંવેદન. અને તમને એક પ્રશ્ન પૂછાય છે કે સંવેદન એટલે શું? આપણે સંવેદનની વ્યાખ્યાઓ ભણવાની છે. હાલ સૌથી પહેલું આપણા ચેપ્ટરનો પહેલો ટોપિક જેનું નામ છે સંવેદન. તો આપણે સંવેદનની વ્યાખ્યાઓ સમજવાની છે કે સંવેદન કોને કહીશો? તો આપણે આપણી જગત વિશેની માહિતી આપણે જ્ઞાનેન્દ્રિયોથી પ્રાપ્ત કરીએ છીએ. તો હવે સંવેદનની આપણે વાત કરીએ તો વિભાગ સી માં પહેલા જ નંબરનો પ્રશ્ન છે. તમે તમારી ટેક્સ્ટ બુકો લઈને બેસજો, તમને ખ્યાલ આવી જશે. ટેક્સ્ટ બુકમાં આપણો વિભાગ સી છે, અને વિભાગ સી નો પહેલા નંબરનો પ્રશ્ન તમને એવું પૂછેલું છે કે સંવેદન એટલે શું? હવે વિભાગ સી માં આ પ્રશ્ન જો બોર્ડમાં પૂછાય તો ભાઈ 2 ગુણમાં આ પ્રશ્ન પૂછાય, તો આપણે 2 ગુણમાં પૂછાય તો આપણે 2 વ્યાખ્યા લખવી પડે. કેટલી? 2 વ્યાખ્યા. હવે અહીંયા હું તમને 4 વ્યાખ્યા ભણાવું છું, અને 4 માંથી તમને જે સહેલી લાગે ને એ 2 વ્યાખ્યા તમારે તૈયાર કરી લેવાની છે. એટલે ભાઈ વિભાગ સી માં આપણા 2 ગુણ સિક્યોર થઈ જાય. અને મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન છે, ઘણી વાર પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. પછી એકચ્યુઅલી તમે મને ન કહેતા કે બેન તમે કીધું નહોતું. ચલો, પહેલા તે આપણે ભણીશું સંવેદન એટલે શું. વિભાગ સી નો પહેલો પ્રશ્ન, સંવેદન કોને કહેશો? તો સંવેદન એટલે જ્ઞાનેન્દ્રિયો દ્વારા થતો ઉદ્દીપકનો અનુભવ. આ જ્ઞાનેન્દ્રિયો શું છે? આ જ્ઞાનેન્દ્રિયો શું છે ઈ તો મારે સમજાવવું છે. તમને એવું કે છે સંવેદન કોને કહેવાય? તો સંવેદન એટલે જ્ઞાનેન્દ્રિયો દ્વારા થતો ઉદ્દીપકનો અનુભવ. ખાસ કહું છું, મોસ્ટ આઈએમપી આ વ્યાખ્યા છે, તૈયાર કરી લેવાની છે. એક લાઈનની વ્યાખ્યા છે. સંવેદન એટલે શું? સંવેદન કોને કહેશો? તો જ્ઞાનેન્દ્રિયો દ્વારા થતો ઉદ્દીપકનો અનુભવ, જેને આપણે કહીશું સંવેદન. કે મને શું થયું? સંવેદન થયું. પણ સંવેદન કોના દ્વારા થાય છે? તો કે જ્ઞાનેન્દ્રિયો દ્વારા થાય છે. જ્ઞાનેન્દ્રિયો દ્વારા બહારના જે ઉદ્દીપકો છે, જ્ઞાનેન્દ્રિયો દ્વારા ઉદ્દીપકનો અનુભવ, જેને કહેશું સંવેદન. ચાલો, હવે મારે તમને સમજાવું છે જ્ઞાનેન્દ્રિયો એટલે શું. જ્ઞાનેન્દ્રિયો એટલે તમને ખબર હશે કે આપણી 5 ઇન્દ્રિયો છે. શું છે? આપણી 5 ઇન્દ્રિયો છે. કઈ કઈ? પહેલા તો આપણી આંખો છે, જેથી આપણે આખા વિશ્વને જોઈ શકીએ છીએ, રાઈટ? તો કે હા. બીજા નંબરની વાત કરું તો આપણા કાન છે, તો આપણે કાનથી બધું આખા વિશ્વને સાંભળી શકીએ છીએ, તો કે હા. ત્રીજા નંબરે જો પહેલા નંબરે વાત કરી આંખ, પછી કાન, પછી નાકની વાત કરીએ. નાકથી તમે દુનિયાના છેડાની વસ્તુની સુગંધ તમે મતલબ કે દુનિયાની અંદર જેટલી સુગંધ છે લઈ શકો છો, અને સુગંધનો સંવેદન તમારા શરીરને થાય છે. તો આંખ, કાન, નાક. પછી વાત કરીએ તો આપણી જીભ એ શેનું કામ કરે છે? સ્વાદ પારખવાનું કામ કરે છે. અને 5મા નંબરમાં આપણી ચામડી. શેની વાત કરીએ? ચામડી. ચામડીથી આપણને સ્પર્શનો અનુભવ થાય છે. તો આ 5 છે ને એ આપણી ઇન્દ્રિયો છે. એટલે આ 5 ઇન્દ્રિયોને આપણે ઓળખીએ છીએ જ્ઞાનેન્દ્રિય તરીકે. તો આ 5 ઇન્દ્રિયો તરીકે તમારા એટલે કે આપણા બધાના શરીરને જે અનુભવ થાય છે એને આપણે શું કહીશું? તો કે સંવેદન કહીશું. ઇઝ ઇટ ક્લિયર?
હું એવી આશા ઉમ્મીદ રાખું છું કે તમને ખબર પડતી હશે મારા વાલા મારા કલેજો. એકદમ ઈઝી વ્યાખ્યા છે. આપણી આંખો છે, આપણા કાન છે, આપણું નાક છે, આપણી જીભ છે અને આપણું આખું શરીરની જે ચામડી છે, આના દ્વારા આપણને જે પણ સંવેદન થાય છે, જે પણ અનુભવ થાય છે ઉદ્દીપકોનો, એ ઉદ્દીપકનો જે અનુભવ છે એને જ આપણે કહીશું સંવેદન. વ્યાખ્યા તૈયાર કરી લેજો. આ વ્યાખ્યા તમને વિભાગ સી માં 2 ગુણમાં પૂછાય તો 2 વ્યાખ્યા તૈયાર કરવાની છે. એમાં આ પહેલી વ્યાખ્યા તમે લખી શકો છો કે સંવેદન એટલે શું? તો જ્ઞાનેન્દ્રિય દ્વારા થતો ઉદ્દીપકનો અનુભવ. હવે આ જ્ઞાનેન્દ્રિયો કઈ કઈ છે? તો મેં તમને વાત કરી નેત્રેન્દ્રિય. 5 જ્ઞાનેન્દ્રિયો છે. કેટલી? 5 જ્ઞાનેન્દ્રિયો છે. એમાંથી 1 નંબરની વાત કરીએ તો કે આંખ. તો આંખની જે ઇન્દ્રિય છે એને શું કહેવાય? નેત્રેન્દ્રિય. પછી સ્વર્ણેન્દ્રિય એટલે કે કાન. પછી ઘ્રાણેન્દ્રિય. ઘ્રાણેન્દ્રિય એટલે આપણું નાક થશે. સ્વાદેન્દ્રિય. સ્વાદેન્દ્રિય એટલે આપણી જીભ. અને સ્પર્શેન્દ્રિય એટલે કે આપણી ચામડી. તો આ 5 ઇન્દ્રિયો દ્વારા, એટલે 5 ઇન્દ્રિયો નથી બોલતા, સીધું બોલી દે છે જ્ઞાનેન્દ્રિયો. તો સંવેદન એટલે જ્ઞાનેન્દ્રિયો દ્વારા, આ બધા દ્વારા થતો ઉદ્દીપકનો અનુભવ, એને કહીશું સંવેદન. દ્વારા જો અહીંયા કીધું છે નેત્રેન્દ્રિય, સ્વર્ણેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, સ્વાદેન્દ્રિય અને સ્પર્શેન્દ્રિય દ્વારા માહિતી મેળવીએ છીએ. સાચી વાત. આપણું શરીર શેનાથી માહિતી મેળવે છે? આંખોથી જુએ છે તો મગજને માહિતી મળે છે. કાનથી સાંભળે છે તો મગજને માહિતી મળે છે. જીભથી સ્વાદ લે છે તો મગજને માહિતી મળે છે. ચામડીએ કોઈ ટચ કરે, જ્યારે ટચમી સની મોની ભણવાનું કરે, આ ટચમી છે ને, તો ઈ શું છે? ટચ કરે. આપણને કોઈ અડે, નહીં કહેતા ડોન્ટ ટચ મી, મને અડવાની કોશિશ નહીં કર. એટલે આ ડોન્ટ ટચ મી એટલે કે ટચ એટલે કે સ્પર્શ કરવો. સ્પર્શ એ તમે શરીરને કરો છો તો આપણા શરીરને માહિતી મળે છે. તમને કીડી ચટકો ભરે ને એટલે ઓય માં કેમ આવું બોલો છો? કારણ કે તમને ચટકો ભર્યો છે, તમને સ્પર્શ કર્યો છે તમારા શરીરને, એટલે ચટકો ભર્યો તો તમને સંવેદન થયું કે કોઈએ ચટકો ભર્યો લાગે છે. પછી કોઈ સારી સુગંધ ઘરમાં ખાવાનું બનતું ને આ મમ્મી ગાજરનો હલવો બનાવતી, કેવી સુગંધ આવે છે, સંવેદન થાય છે. આ બધું શું છે મારા વાલા? પછી જો કોઈ વાતો કરતું હોય ને તો તમે આમ કાન આમ રાખીને વાતો સાંભળો. કોક ગુસપુસ કરતું ને તેની વાતો સાંભળો છો તો માહિતી મળે છે. જો આપણને નેત્રેન્દ્રિય એટલે આંખોથી જોવાનું, સ્વર્ણેન્દ્રિય સાંભળવાનું, ઘ્રાણેન્દ્રિય સુગંધ લેવાની, સ્વાદેન્દ્રિય સ્વાદ લેવાનું, સ્પર્શેન્દ્રિય ટચ કરવાનું, અડવાનું, આ દ્વારા માહિતી આપણે મેળવીએ છીએ. રાઈટ? તો કે હા બેન, એકદમ રાઈટ. ચલો, હું આશા ઉમ્મીદ રાખું છું મારા કલેજાઓને ખબર પડતી હશે. અને મનોવિજ્ઞાન એટલે શું ભાઈ? મનોવિજ્ઞાનમાં 95+ માર્ક આવે, બધાને 99 માર્ક આવે છે, 100 માંથી 100 માર્ક આવે છે. તમારાય આવશે હો, પણ આવું લખવું પડશે ને, આવું યાદ રાખવું પડશે હો. હાલો, તો આ પહેલી વ્યાખ્યા તૈયાર થઈ ગઈ. પછી આ લખવાનું છે કે નેત્રેન્દ્રિય, સ્વર્ણેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, સ્વાદેન્દ્રિય, સ્પર્શેન્દ્રિય દ્વારા માહિતી મેળવીએ છીએ. બાહ્ય ઉદ્દીપકની માનવીની જ્ઞાનેન્દ્રિયો પર અસર થાય છે. જો ભાઈ, બાહ્ય ઉદ્દીપક એટલે બહારથી જે કંઈ પણ થઈ રહ્યું છે એની, એ ઉદ્દીપકની માનવીની જ્ઞાનેન્દ્રિયો એટલે આપણી આ 5 ઇન્દ્રિયો, આપણી આંખ છે, આપણું નાક છે, કાન છે, આપણી ત્વચા છે, એના ઉપર અસર થાય છે. બહાર જે કંઈ પણ થાય છે એની અસર આપણા શરીરને થાય છે. તો કે હા. અને મગજના ભાગને સંદેશો પહોંચે. જો બહાર શું થઈ રહ્યું છે, તમે કોઈ ફિલ્મ જોવો છો તો એ ફિલ્મ તમે જોઈ, તો એ ફિલ્મ એ ઉદ્દીપક છે. તો એ ઉદ્દીપકથી, જો બાહ્ય ઉદ્દીપક એટલે તમે સમજો કે ફિલ્મ, અને ફિલ્મ માનવીની જ્ઞાનેન્દ્રિયો, આપણી જ્ઞાનેન્દ્રિય ફિલ્મ એ જોવાનું, આપણી આંખો ફિલ્મ જોવાનું કામ કરે છે. તો આપણી ઇન્દ્રિય કઈ એટલે કે આંખ, તો આપણી આંખ ઉપર શું થાય છે? અસર. ફિલ્મ જોવો છો એ ઉદ્દીપક છે તો એની અસર આપણી જ્ઞાનેન્દ્રિય એટલે કે આંખ ઉપર થાય છે. અને તમે જે ફિલ્મ જોવો છો એ બધી તમારા મગજને ખબર પડે છે. તો તમારા મગજના ભાગને શું થાય છે? સંદેશો પહોંચે છે કે ભાઈ આવું થઈ રહ્યું છે. તેને સંવેદન કહેવામાં આવે છે. ઇઝ ઇટ ક્લિયર? બનતી કોશિશ કરી છે કે 1000% તમને આ ખબર પડી ગઈ હશે બોસ. ખાલી એક વાર વિડીયો જોવાથી કામ નહીં થાય, 2 વાર 3 વાર, વધીને ખાલી 3 વાર મારો વિડીયો જોઈ લીધો તો હું તમને લખીને આપું મારા વાલા કે 99 માર્ક આવે. 1 માર્ક ક્યાં જશે બેન? ઈ તમને ખબર, ઈ હું નહીં કોઈ, તમને ખબર. પણ 1000% 95+99 આરામથી તમે લાવી શકો છો, પણ એવી તૈયારી જોશે હો ને ભાઈ. હા, તો સંવેદન એટલે જ્ઞાનેન્દ્રિયો દ્વારા થતો ઉદ્દીપકનો અનુભવ. એક આ વ્યાખ્યા લખીને તૈયાર કરજો હો મારા વાલાઓ, લખીને તૈયાર કરજો. પછી નેત્રેન્દ્રિય, સ્વર્ણેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, સ્વાદેન્દ્રિય, સ્પર્શેન્દ્રિય દ્વારા માહિતી મેળવીએ છીએ.
અને બાહ્ય ઉદ્દીપકની માનવીની જ્ઞાનેન્દ્રિયો પર અસર થાય છે અને મગજના ભાગને સંદેશો પહોંચે છે તેને સંવેદન કહેવામાં આવે છે. આ બે વ્યાખ્યાઓ થઈ ગઈ. હજુ બીજી બે વ્યાખ્યાઓ ભણાવું છું. ચલો. સંવેદન એટલે ચેતનાત્મક અનુભવ. મોસ્ટ આઈએમપી MCQ વિભાગ એ માં ત્રીજા નંબરનો આપણી ટેક્સ્ટ બુક ની અંદર તમે જોઈ લેજો તો વિભાગ એ માં ત્રીજા નંબરનો MCQ મારા વાલા પૂછાય છે અને ત્રીજા નંબરના MCQ માં તમને કીધું છે કે સંવેદન એટલે શું? તો સંવેદન એટલે આટલો જ જવાબ આવશે, ચેતનાત્મક અનુભવ. તમારી ચેતના, આપણું શરીર છે તો આપણા શરીરને જે ચેતના થાય છે, તમે સુગંધ લો કે તમે કઈ સાંભળો કે તમે કઈ સ્વાદ લો કે તમને કોઈ સ્પર્શ કરે તો એ ચેતના કહેવાય. તો ચેતનાનો શું થાય છે? અનુભવ થાય છે, એને કહેશું સંવેદન. તો 3 વ્યાખ્યા થઈ ગઈ. સંવેદન એટલે ચેતનાત્મક અનુભવ. વિભાગ એમાં મોસ્ટ આઈએમપી MCQ તૈયાર કરી લેજો, પછી મને ન કહેતા બેન તમે કીધું નહોતું. ઓકે, ચાલો આગળ વાત કરીએ. અહીંયા કીધું છે સંવેદન. સંવેદન એટલે જ્ઞાનેન્દ્રિયો દ્વારા થતો ઉદ્દીપકનો અનુભવ. અને આ અનુભવની વાત કરીએ તો આપણી 5 ઇન્દ્રિયો દ્વારા આપણે માહિતી મેળવીએ છીએ અને આ બાહ્ય ઉદ્દીપકની માનવીની જ્ઞાનેન્દ્રિયો પર અસર થાય છે. મગજના ભાગને સંદેશો પહોંચે છે તેને સંવેદન કહેવામાં આવે છે. 3 વ્યાખ્યા થઈ ગયો. તમારે 2 જ લખવાની છે. હવે બીજું કહી દઉં, પરીક્ષાની અંદર વિભાગ સી માં 2 વ્યાખ્યા કે પૂછાય, મતલબ 2 ગુણમાં, તો એક આ વ્યાખ્યા ને એક આ વ્યાખ્યા લખી દે બેન, ન ચાલે? ચાલે ને, હું ક્યાં ના પાડું છું, પણ આ વ્યાખ્યા લખજો ને, થોડી મોટું લખાણ લાગે ને વિભાગ સી માં 2 ગુણ લેવા હોય તો તમારે કેટલા મુદ્દા? 4 મુદ્દા, મતલબ વ્યાખ્યા છે તો વાંધો નહીં, તમે 2 વ્યાખ્યા લખો, પણ મતલબ આવડતી હોય તો આ પહેલી ને બીજી ને ત્રીજી 3 લખી નાખો ને, શું વાંધો છે? આવડે તો લખી દેવાની, પણ આ વ્યાખ્યા તૈયાર કરો તો ઘણું સારું રહેશે. ચલો હવે આ MCQ ને મૂકતા નહીં હો મારા વાલા, MCQ ને ન મૂકતા, તૈયાર કરી લેજો હો ને. ચાલો હવે આગળ વધીએ. હવે 4થા નંબરની વ્યાખ્યા મારા વાલા શું છે? સંવેદન એટલે સભાન અવસ્થામાં સર્જાતું એવું પરિવર્તન કે જે ચેતાતંતુઓની અસાધારણ ઉત્તેજના મગજમાંના સંવેદન વિસ્તાર કેન્દ્રો સુધી પહોંચવાની ઉત્પન્ન થાય છે. હવે આ વ્યાખ્યા છે એમાં તમને થોડું એવું લાગતું હશે, પણ તૈયાર કરી દો તો સારું છે, કઈ વાંધો નહીં. બાકી ઉપરની 3 લખશો ને તો વિભાગ સી માં તમને માર્ક મળી જશે, ડોન્ટ વરી. હવે સંવેદન એટલે સભાન અવસ્થામાં. હવે સાંભળજો, હું એમ કહું કે તમે મૂર્છિત થઈ ગયા હોય કે કદાચ મરેલું મળદું હોય તો એને કોઈ અનુભવ થાય? હા, એને કઈ ખબર પડે કે બહાર શું થઈ રહ્યું છે, શેની સુગંધ આવે છે, કે એને કોણ અડે છે, કોણ અડતું નથી? તો કે ના. પછી કોઈ માણસ એમ કે જો કે બેભાન થઈ ગયું હોય, એને કોઈ ભાન જ ના હોય શરીરમાં, તો એને ખબર ના હોય શેની સુગંધ આવે છે, શું થાય છે, શું નથી થતું, કોણ અડે છે, કોણ નથી અડતું, એવી એને કઈ ખબર ના હોય, તો એ બધી મૂર્છિત અવસ્થા કહેવાય. પણ સભાન અવસ્થા એટલે જાગતી આંખે, ઉઘાડી આંખે તમે એકદમ સ્વસ્થ હોય, તમે એકદમ સજાગ હોય. સભાન એટલે ભાનમાં, નહીં કહેતા ભાનમાં આય, ભાનમાં, તો ભાનમાં, તો ભાનમાં સભાન અવસ્થામાં સર્જાતું એવું પરિવર્તન. સભાન અવસ્થા હોય એ અવસ્થાની અંદર શું થાય? પરિવર્તન સર્જાય. આપણે કોઈ ટચ કરે અથવા આપણે કોઈ સુગંધનો અનુભવ થાય અથવા આપણને કોઈ પણ બાહ્ય ઉદ્દીપકનો અનુભવ થાય તો આપણી અંદર શું આવે? પરિવર્તન આવે છે. અને આ પરિવર્તન જે ચેતાતંતુઓની અસાધારણ ઉત્તેજના મગજમાંના સંવેદન. હવે આપણા જે ચેતાતંતુઓ છે, તમે 10મા ધોરણમાં ભણ્યા હોય ખબર હોય, આપણા શરીરમાં ચેતાકોષ આવેલો છે, જે ચેતાકોષ સંદેશાઓનું વહન કરી અને મગજ સુધી પહોંચાડે છે. તો ચેતાતંતુઓની અસાધારણ ઉત્તેજના, ચેતાતંતુની અંદર ઉત્તેજના થાય છે ને એ ઉત્તેજના મગજમાંના સંવેદન વિસ્તાર, મગજની અંદર આપણું જે મગજ છે, મગજમાં સંવેદનના વિસ્તારો આવેલા છે, એ જ વિસ્તારની અંદર સંવેદનનો અનુભવ થાય. તો સંવેદન વિસ્તાર કેન્દ્રો સુધી પહોંચાડવાથી ઉત્પન્ન થાય છે, જેને આપણે કહીશું સંવેદન. આ વ્યાખ્યા નહીં કરો તો ચાલશે, ઉપરની 3 વ્યાખ્યા ટીપ ટાપ તમારે કરી લો મસ્ત. વિભાગ સી માં 2 ગુણનો પ્રશ્ન. હાલો બોલો, હવે ખબર પડી કે નહીં? સંવેદન કોને કહેવાય? સંવેદન એટલે જ્ઞાનેન્દ્રિયો દ્વારા થતો ઉદ્દીપકનો અનુભવ. વધારે નહીં, ખાલી 5 વખત વ્યાખ્યા લખી નાખો ને તો એક તો વિભાગ સી માં 1 પ્રશ્ન તૈયાર થઈ જાય. એટલે 2 વસ્તુ તમે લખીને તૈયાર કરો. પછી જો MCQ માં તો આમે તૈયાર કરવાનું છે, તો 3 વ્યાખ્યા, તો 4 અહીંયા તમારા 3 ગુણ કવર થઈ જાય. એક MCQ નો અને 2 ગુણ તમને વિભાગ સી માં પૂછાય એના. આવી કહેવાય ને કે કાંકરે કાંકરે પહાડ બંધાય, ટીપે ટીપે સરોવર ભરાય, તો એવું ટીપું ટીપું કરીને આપણે માર્ક્સ ભેગા કરવાના છે. એટલે જેટલું ભણાવું અને જેટલું સમજાવું એટલું સાદી રીતે શાંતિથી તૈયાર કરી લેવાનું છે. ઓકે, ચાલો મારા વાલાઓ, હવે તમને આપણે ચેપ્ટરની શરૂઆત છે તો વધારે લોડ ન થાપો, એટલે આ વિડીયોને અહીંયા પૂરો કરું છું. તમે નેક્સ્ટ વિડીયોમાં આવો એટલે પછી આપણે નેક્સ્ટ ટોપિક, આગળના ટોપિક ઉપર આગળ વધીએ છીએ. ફટાફટ હું તમારી રાહ જોઉં છું, આગળ આવી જશો.
અને ખાસ આટલી જે વ્યાખ્યાઓ 3 વ્યાખ્યાઓ તૈયાર કરીને પછી જ આવજો તો મજા આવશે, તો તમને ભણવામાં ખબર પડશે. મારા ગળાના હમસે વ્યાખ્યાઓ તૈયાર કરીને આવજો હો મારા વાલા. ચલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ચલો મારા વાલા વિદ્યાર્થીઓ, ટોપિકમાં આગળ વધીએ પહેલા જે વિદ્યાર્થીઓ હાલ વિડીયો જોઈ રહ્યા છે તો તમને જણાવી દઉં કે આ જે વિડીયો છે એ આપણું આર્યન ક્લાસીસ નામનું આપણું એપ્લિકેશન છે અને આપણા આર્યન ક્લાસીસ નામના એપ્લિકેશનની અંદર ધોરણ 12 આર્ટ્સ માટે એક સ્પેશિયલી આપણો કોર્સ, નવો કોર્સ ચાલુ થઈ ગયો છે અને જે કોર્સની અંદર આપણે જે બેચ ચાલુ કરી છે એનું નામ આપ્યું છે આપણે રામબાણ ટોપર બેચ 2027. જે વિદ્યાર્થીઓ એવા છે કે જે ધોરણ 12 ની અંદર સારું એવું પરિણામ લાવવા માંગે છે. તમે ધોરણ 10 માં શું કર્યું મને નથી ખબર, ધોરણ 11 માં તમે શું કર્યું મને નથી ખબર, પણ ધોરણ 12 માં તમારે સારું એવું પરિણામ લાવવું છે, તમારા મમ્મી પપ્પાને ખુશ કરી દેવા છે અને તમારે તમારા કેરિયરની અંદર આમ તમને એવું લાગવું છે કે નહીં 12મા ની અંદર મેં મસ્ત મહેનત કરી અને પરિણામે બેસ્ટ હું લાવ્યો છું. તમે એકલા મહેનત કરો છો તો એની જગ્યાએ તમે મારી સાથે જોઈન થઈ અને તમારું ધોરણ 12 આર્ટ્સનું આ જે વર્ષ છે અને તમારા પરિણામને તમે એકદમ બેસ્ટમાંથી બેસ્ટ બનાવી શકો છો. જે વિદ્યાર્થીઓને પાસ થવાનો ડર છે તો એ વિદ્યાર્થીઓ કોર્સની અંદર જોઈન કરી લેશે તો 1000% પાસ થઈ જશે. અને જે વિદ્યાર્થીઓ એવા છે કે બેન અમે હોશિયાર છીએ, અમારા સારી એવી ટકાવારી આવે છે પણ અમારી ટકાવારી અમારે અપ કરવી છે, એવા વિદ્યાર્થીઓ માટે પણ આ રામબાણ કોર્સ છે, આ રામબાણ બેચ છે તમારા માટે છે. ગુજરાતના હજારો વિદ્યાર્થીઓ આપણે એપ્લિકેશનમાં તૈયારી કરી રહ્યા છે, ભણી રહ્યા છે. 2026નું જે બોર્ડનું રિઝલ્ટ છે એ તમારી સામે છે. આપણી ચેનલની અંદર કમ્યુનિટી પોસ્ટની અંદર વિદ્યાર્થીઓના તમે બેનર જોઈ શકો છો, વિદ્યાર્થીઓના રિવ્યુ જોઈ શકો છો. ગુજરાતના ખૂણે ખૂણે સેવાડેથી મારા વિદ્યાર્થીઓ મારી ચેનલમાં જોઈન થઈ અને ભણે છે. ધોરણ 12 આર્ટ્સની વાત કરું તો ગુજરાતની નંબર 1 ચેનલ આપણી આર્યન ક્લાસીસ ચેનલ છે. આવું હું નથી કહેતી, મારા વિદ્યાર્થીઓ કહે છે. હવે તમને થોડી બેચની માહિતી આપી દઉં તો આપણો જે આ કોર્સ છે, આપણી જે બેચ છે એમાં ટોટલ તમને 8 વિષય મળે છે. તમે આખા યુટ્યુબમાં ચેક કરી લો મારા વિદ્યાર્થીઓ કે યુટ્યુબની અંદર 8 વિષય અને એમાં ધોરણ 12 આર્ટ્સના 8 વિષય, એમાંથી તમારા 7 વિષય તો તમને મળી જ રહેવાના છે. તો આ 8 વિષય છે, 8 વિષયનો કોર્સ છે જેની 1 વર્ષની ફી નોર્મલ માત્ર 4999 રૂપિયા છે. એકવાર પેમેન્ટ કરવાનું છે, આખા વર્ષ માટે તમને કોર્સ મળી જાય છે અને તમને A to Z તમને અહીંયા પ્રોવાઈડ કરવામાં આવે છે. બધું જ તે દરેક વસ્તુ તમને અહીંયા કોર્સની અંદર મળી જવાનું છે. 8 વિષય છે. હવે આ વિષય કયા કયા છે અને આ બેચની અંદર તમારે જોઈન થવું હોય તો શું કરવાનું છે, આ બધાની માહિતી મેળવવા માટે તમને અહીંયા હું મારો કોન્ટેક્ટ નંબર આપું છું. આ કોન્ટેક્ટ નંબર ઉપર તમે મને ફોન મેસેજ કરી અને વધારે માહિતી મેળવી શકો છો. ઓકે, ચાલો વિડીયોની અંદર હવે આગળ વધવું છે. ફટાફટ આપણે આપણા ટોપિકમાં આગળ વધીશું. તમે મને 100% કોન્ટેક્ટ કરી શકો છો. નિર્ણય તમારા હાથમાં છે કે તમારે તમારું 2027ની જે બોર્ડની એક્ઝામ છે ને એનું પરિણામ તમારે કેવું મેળવવું છે, તમારા હાથમાં છે. 1 મિનિટમાં જિંદગી નથી બદલાતી, પણ 1 મિનિટમાં લીધેલો નિર્ણય તમારી જિંદગી 100% બદલી શકે છે. તો રાહ કોની જોવો છો? ફટાફટ મોબાઈલ હાથમાં લો, એપ્લિકેશન ડાઉનલોડ કરો, મોબાઈલ નંબર છે, મને ફોન કરો, મેસેજ કરો અને વધારે માહિતી મેળવી શકો છો. ચાલો શરૂઆત કરી છે. પાછા આપણા ટોપિકમાં આપણે આવી જઈએ છીએ. ચાલો હવે આગળ આપણે ભણી ગયા. આગળના વિડીયોની અંદર આપણે સંવેદન વિશે ભણી ગયા. કે સંવેદન એટલે જ્ઞાનેન્દ્રિયો દ્વારા થતો ઉદ્દીપકનો અનુભવ. પછી સંવેદન એટલે ચેતનાત્મક અનુભવ આપણે ભણી ગયા. હવે નેક્સ્ટ ટોપિક આપણો છે કે સંવેદકોના પ્રકારો. શું? સંવેદકોના પ્રકારો. હવે સંવેદકોના પ્રકારો તમને વિભાગ ડીમાં 3 ગુણમાં પ્રશ્ન પૂછાઈ શકે છે, કારણ કે 3 મુદ્દા છે. આમ જો કે જોઈએ તો પ્રશ્ન આપેલો નથી, પણ આપણે આવે છે ટોપિકમાં તો આપણે ભણી લઈએ. કદાચ વિભાગ સીમાં આવો પ્રશ્ન ટેક્સ્ટ બુકમાં વિભાગ સી જે છે સ્વાધ્યાયમાં એમાં નથી આપ્યો, પણ અલગથી પૂછાઈ શકે એવું કાંઈ નથી. તો વિભાગ સીમાં કે ડીમાં ગમે તે રીતે આ પ્રશ્ન પૂછાય તો આપણે લખવાનું છે કે સંવેદકોના પ્રકારો. સંવેદનના પ્રકારો નથી હો, સંવેદકોના પ્રકારો છે. તો સંવેદકોના પ્રકારો એટલે શું? તો સંવેદકોને નીચેના 3 વિભાગોમાં વહેંચી શકાય છે. તો તમે કહેશો કે બેન સંવેદકો એટલે શું? તો બેટા સંવેદકો એટલે જે સંવેદન ઉપજાવે છે, જે સંવેદના ઉપજાવતા હોય એને આપણે કહીશું સંવેદકો. તો આ સંવેદકો કેટલા પ્રકારના છે જે સંવેદન ઉપજાવે છે આપણા શરીરમાં? શું? સંવેદકો કયા કયા છે? કેટલા પ્રકાર છે સંવેદકોના જે આપણા શરીરને શું કરે છે? આપણા શરીરમાં સંવેદન ઉપજાવે છે.
તો એવા પ્રકારો આપણે જોઈ લઈશું. 3 પ્રકારો છે, તમારે યાદ રાખવાના છે કે સંવેદકોને નીચેના 3 વર્ગોમાં વહેંચી શકાય છે. કયા 3 વર્ગો છે? તો અહીંયા મેં લખેલા છે. એક તો બાહ્ય સંવેદકો, પછી શરીરના સંવેદકો, અને ત્રીજા નંબરમાં આપેલા છે આંતરિક સંવેદકો. કયા? આંતરિક સંવેદકો. 3 વસ્તુ યાદ રાખજો. સંવેદકોના પ્રકાર કેટલા છે? 3. એક તો બાહ્ય સંવેદકો, એક તો શરીરના સંવેદકો, અને ત્રીજા આંતરિક. તો બાહ્ય, શરીર, આંતરિક. બાહ્ય, શરીર, આંતરિક. શરીરની બહાર, શરીર અને શરીરની અંદર. સમજી ગયા? શું કીધું? શરીરની બહાર, શરીર અને શરીરની અંદર 3 વસ્તુ. તો બાહ્ય સંવેદકો, શરીરના સંવેદકો અને આંતરિક સંવેદકો. ચાલો હવે જોઈ લઈએ કે બાહ્ય સંવેદકો કયા કયા છે ભાઈ. તો જોઈ લઈએ. ચાલો, બાહ્ય સંવેદકો. તો બાહ્ય પર્યાવરણમાં રહેલા ઉદ્દીપકો જેવા કે પ્રકાશ, ધ્વનિ, ગરમી, ઠંડી, સ્પર્શ, દબાણ વગેરેનો સમાવેશ થાય છે. આ બધા જે છે ને, આ પ્રકાશ છે, ધ્વનિ છે, ગરમી છે, ઠંડી છે, સ્પર્શ છે અને દબાણ વગેરેનો સમાવેશ શેમાં થશે? બાહ્ય સંવેદકોમાં થાય છે. આ બધા જે ઉદ્દીપકો છે એ બાહ્ય સંવેદકો કહેવાય છે. હવે એ કેવી રીતે? સાંભળજો. હવે આપણું શરીર છે, આપણી આંખો છે કે આપણું શરીર છે, તો આપણા શરીરની અંદર સંવેદના ઉપજાવે છે કોણ? પ્રકાશ. જો તમે અંધારામાં હશો અને અંધારાથી તમે પ્રકાશમાં જશો ને, તો તમારા શરીરમાં, તમારી આંખોની અંદર એક આમ થોડું નોર્મલી તો મતલબ કે થોડું પરિવર્તન જેવું લાગશે. આપણે અંધારામાંથી અજવાળામાં જઈએ તો આપણને કેવું બધું દેખાય છે. તો આ પ્રકાશ એ શું કરે છે? સંવેદના ઉપજાવે છે આપણી આંખોમાં ભાઈ. ધ્વનિ, અવાજ આપણા કાનને સંભળાય છે. ગરમી લાગે છે, શરીરને ગરમી. ઠંડી લાગે છે તો કે લાગે છે. સ્પર્શ, દબાણ, તો કોઈ આપણને સ્પર્શ કરે છે. તો આ બધા છે બહાર, બાહ્ય સંવેદકો, એટલે આપણા શરીરના બહારના સંવેદકો છે. પ્રકાશ એ શરીરની બહાર કહેવાય. ધ્વનિ, ગરમી, ઠંડી, સ્પર્શ, દબાણ આ બધા શરીરની બહારના સંવેદકો છે. એટલા માટે એને બાહ્ય સંવેદકો કીધા છે. કદાચ વિભાગ ડી માં 3 ગુણમાં પ્રશ્ન પૂછાય તો પહેલા સંવેદકો જેટલા છે 3 છે, 3 ના નામ લખી દો અને એની અંદર એના ખાલી થોડા એવા ઉદ્દીપકો કયા કયા છે એ યાદ રાખી લો તો 3 ગુણનો પ્રશ્ન ક્લિયર થઈ જાય. ચાલો ફરી સમજાવું છું. સંવેદકોના 3 પ્રકારો છે. એક બાહ્ય સંવેદકો. તો બાહ્ય એટલે બાહ્ય પર્યાવરણમાં, શરીરની બહાર જે હોય, બાહ્ય પર્યાવરણમાં રહેલા ઉદ્દીપકો જેવા કે પ્રકાશ, ધ્વનિ, ગરમી, ઠંડી, સ્પર્શ, દબાણ વગેરેનો સમાવેશ થાય છે જે શરીરની બહાર છે. ચાલો આગળ વધીએ. તો શરીર સંવેદકો. શરીર એટલે શરીરની અંદર, શરીરમાં આવેલા કયા કયા સંવેદકો છે? તો પહેલા વાત કરીશું શરીરના વિવિધ આંતરિક અવયવોની રચના, જેવી કે દ્રષ્ટિ સંવેદન માટે સળી શંકુ કોષોની ઉત્તેજના. જો તમારી આંખો છે તો તમારી આંખો જુએ છે, તો આંખો જુએ છે એમાં કયા કોષો છે જે ઉત્તેજન પામે છે? તો દ્રષ્ટિ સંવેદન એટલે આંખની અંદર કયા કોષો આવેલા છે? તો કે સળી શંકુ કોષો આવેલા છે. સળી એટલે આમ સળી જેવા હોય, શંકુ એટલે આપણે શંકુ તમે જોયો હશે આવી રીતના, આ શંકુ ટાઈપના કોષો હોય છે આપણા આંખની અંદર. અને આ MCQ માં પૂછાય છે કે દ્રષ્ટિ સંવેદન માટે દ્રષ્ટિ શ્રવણ સંવેદન માટે કયા કોષો હોય છે આપણા દ્રષ્ટિ એટલે આંખમાં? તો સળી શંકુ કોષો એ દ્રષ્ટિ એટલે આંખમાં આવશે. અને શ્રવણ સંવેદન, શ્રવણ એટલે સાંભળવું, શ્રવણ એટલે સાંભળવું એટલે આપણું કાન. કાનની અંદર કાનના સંવેદન માટે કયા કોષો આવેલા છે? તો સૂક્ષ્મ વાળ કોષો. આપણા કાનની અંદર નાના નાના રોમ, રોમ એટલે વાળ. શું? રોમ એટલે વાળ. આપણા કાનની અંદર નાના નાના વાળ આવેલા છે. તો આ MCQ આપણા ટેક્સ્ટ બુકમાં નથી આપેલો, પણ 1-2 વખત આવો પ્રશ્ન પૂછાઈ ગયેલો છે કે દ્રષ્ટિ સંવેદન માટે કયા કોષો જરૂરી છે? તો સળી શંકુ કોષો. અને શ્રવણ સંવેદન માટે કયા કોષો આવે? તો સૂક્ષ્મ વાળ કોષો. આ 2 કોષો તમારે યાદ રાખવાના છે, જે MCQ માં 1-2 વખત બોર્ડમાં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે, અથવા પહેલી બીજી પરીક્ષામાં તમને 100%, કારણ કે પહેલી બીજી પરીક્ષામાં તમને જે સ્વાધ્યાયના MCQ છે ને એના બહારના MCQ પૂછાતા હોય છે, 1-2 MCQ, તો એમાં પણ તમને ખૂબ કામ લાગશે. એટલે આટલા 2 જે કોષો છે તૈયાર કરી લેશો. એક તો દ્રષ્ટિ સંવેદન માટે સળી શંકુ કોષો અને શ્રવણ સંવેદન માટે સૂક્ષ્મ વાળ કોષો. ચલો આગળ વધીશું. હવે આપણે જોઈ લીધું. આની PDF હું તમને આપી દઈશ, ડોન્ટ વરી. એટલે પણ તો પણ અહીંયા અંડરલાઈન એટલા માટે કરી છે કારણ કે MCQ માં પૂછાય છે.
ચલો તમારા બે કોષો તૈયાર, બે સંવેદકો તૈયાર થઈ ગયા ભાઈ. એક તો બાહ્ય સંવેદકો જે શરીરની બહાર છે, અને એક શરીરના સંવેદકો એટલે શરીરની અંદર આવેલા છે, શરીરમાં એક આંખમાં અને એક કાનમાં, એટલે દ્રષ્ટિ સંવેદનમાં સળીશંકુ અને શ્રવણ સંવેદનમાં વાળકોષો. ઓકે, આટલું પૂરું આવડી જશે. એકદમ ઈઝી છે, 2 વખત લખીને તૈયાર કરશો, આવડી જશે. ચલો આગળ વધીએ. ત્રીજા નંબરની વાત કરીએ તો ત્રીજા નંબરના સંવેદકો કયા છે? તો લખીશું આંતરિક સંવેદકો. કયા છે? આંતરિક સંવેદકો. તો આંતરિક એટલે શરીરની અંદરના આવેલા અવયવો. શરીરની અંદર આવેલા અવયવો. તો શરીરના આંતરિક અવયવોમાં થતા ફેરફારો જેવા કે હોજરી ખાલી થવાથી ભૂખ. હવે આપણા શરીરની ગળાથી અંદર જે છે, ગળું અને તેથી નીચેનો જે ભાગ છે એની વાત થાય છે કે આંતરિક સંવેદકો આપણા શરીરની અંદર પણ કઈ પેટમાં હલનચલન થાય છે તો એની સંવેદના પણ આપણા મગજને ખબર પડે છે. સંવેદના થાય છે, સંવેદન થાય છે. જેનાથી આંતરિક સંવેદકો અંદર આવેલા કયા સંવેદકો છે જેનાથી આપણા શરીરમાં અંદર શું થઈ રહ્યું છે એની આપણને ખબર પડે. તમે ઘણી વાર બોલો છો ને, હાય મને ભૂખ લાગી છે, મને જોરદાર ભૂખ લાગી છે, મમ્મી જલ્દી ખાવાનું આપને. તો મમ્મી જલ્દી ખાવાનું આપને, તમે આવું કહો છો કે નહીં? જ્યારે સ્કૂલેથી આવો એટલે આમ એટલો ગુસ્સો આવે ને, કારણ કે ભૂખ લાગી હોય અને જો ઘરમાં કંઈ ખાવા ના હોય તો આઈ બની ઘરમાં બધાની પથારી ફેરવી નાખે. કેમ? કારણ કે ભૂખ છે ને કોઈની સગી નથી થતી હો મારા વાલા. તો હોજરી ખાલી થવાથી, હોજરી એટલે શું થાય? પેટ થાય. હોજરી એટલે પેટ, સ્ટમક. ઇંગ્લિશમાં જેને આપણે સ્ટમક બોલીએ છીએ. શું? સ્ટમક બોલીએ છીએ. હોજરી જેને આપણે કહીશું પેટ. તો આપણે પેટ જ્યારે ખાલી થાય જેને આપણે કહીશું જઠર. શું? જઠર. હા, હોજરી એટલે જઠર થાય, સોરી, પેટ એટલે મતલબ નોર્મલી આપણે પેટને જઠર તરીકે ઓળખીએ છીએ. તો હોજરીનો મતલબ થાય જઠર. જ્યારે આપણું જઠર ખાલી થાય, કારણ કે આપણે ખાવા ખાઈએ ને એ મોઢામાં જાય, મોઢામાંથી અન્નનળીમાં જાય, અન્નનળીમાંથી સીધું જઠરમાં જાય અને જઠરમાં પછી ખોરાકનું પાચન થાય ને પછી ધીમે ધીમે આગળ વધે. નાનું આંતરડું, મોટું આંતરડું ને બધા આંતરડામાં જાય, ખોરાકને છેલ્લે મળદ્વારમાં જાય. તો હોજરી ખાલી થવાથી આપણું જઠર ખાલી થાય એટલે આપણને ભૂખ લાગે. એટલે અંદર નહીં કહેતા મારે યાર બહુ જોરથી ભૂખ લાગી છે, મારા આંતરડા બોલે છે, આવું તમે કહેતા છે કે મારા આંતરડા બોલે છે, પેટમાં બિલાડા બોલે છે. હું કહું પેટમાં ક્યાંથી બિલાડું આવી બોલ્યા ભાઈ? પણ આ કહેવત છે પેટમાં બિલાડા બોલે એટલે ભૂખ લાગે. તો ભૂખ લાગવી, હોજરી ખાલી થવાથી ભૂખ લાગી. ગળામાં સોસ પડવાથી તરસ લાગી. તમે જોજો ઉનાળાનો ટાઈમ હોય, બહુ ગરમી હોય, તમે ક્યાંક ચાલીને ગયા હોય અથવા ઘરે જ હોય પણ ગરમી વધારે થતી હોય ને તો તમારા ગળામાં સોસ પડશે ને એવું લાગશે અને તમને ખૂબ તરસ લાગશે. નહીં કે બહુ તરસ લાગ્યો, મારું ગળું સુકાઈ ગયું છે એમ, આપણા મોઢામાં પાણી ન રહે એમ. પછી ફેફસા કે રક્તવાહિનીઓમાં થતા ફેરફારથી ગભરામણ. આપણા શરીરની અંદર જો શ્વાસોશ્વાસની ક્રિયા આપણે કરીએ છીએ અને જો શરીરમાં શ્વાસ પૂરતા પ્રમાણમાં ન મળે અથવા તો રક્તવાહિનીઓની અંદર કઈ ફેરફાર થાય તો આપણને ગભરામણ થાય, સફોકેશન થાય, સફોકેશન થાય, ગભરામણ થાય. પછી આપણને આમ રહેવાય ના, એમ થાય હમણાં જીવ જતો રહેશે. કેમ? કારણ કે જો શ્વાસોશ્વાસની ક્રિયા અટકી જાય, શરીરને ઓક્સિજન મળતું બંધ થઈ જાય તો વાત થાય પૂરી. રામ બોલો ભાઈ, રામ. પણ એવું ન થાય, ભગવાન બધાને હાચવે. એક દિવસ તો તમારે મારે આપણે બધાને જવાનું જ છે ભગવાનના ઘરે. પણ હાલ આવીએ છીએ તો હાલ ભણી લઈએ હો ને. હા, તો આંતરિક સંવેદકો સમજી ગયા. બાહ્ય એટલે શરીરની બહારના એટલે જે પ્રકાશ છે, ગરમી, ઠંડી, એ બધા સંવેદકો. પછી શરીર સંવેદકો, એમાં બે, દ્રષ્ટિ માટે શરીર શંકુ કોષો અને શ્રવણ માટે યાદ રાખવાના છે વાળ કોષો. બસ પૂરું. આંતરિક સંવેદકો માટે યાદ રાખજો કે શરીરની અંદર આવેલા, જો આ હોજરી જઠર શરીરની અંદર આવ્યું, કોઈ બહાર આવ્યું છે તો તમે બહારથી ખાવાનું નાખો એટલે પેટમાં અહીંયા કોઈ પાઇપલાઇન જોડેલી છે? બહાર નહીં, બહાર લઈને નથી ફરતા ને તમે, ના, શરીરની અંદર છે. તો હોજરી ખાલી થવાથી ભૂખ, ગળામાં સોસ પડવાથી તમને તરસ લાગે છે અને ફેફસામાં રક્તવાહિનીઓમાં ફેરફાર થાય છે તો મારા વાલા ગભરામણ થાય છે. હવે કઈ કેવું? ત્રણ મુદ્દા ખાલી તૈયાર કરવાના છે. કયા કયા? મસ્ત ભણાવ્યું છે. ફરી કહી દઉં છું કે બાહ્ય સંવેદકો, પછી શરીર સંવેદકો અને આંતરિક સંવેદકો. વાત પૂરી? કઈ તકલીફ નથી? તો બસ આટલું તૈયાર કરી લો. હાલ હું એટલા માટે શોર્ટ વિડીયો અપલોડ કરું છું 10 થી 15 મિનિટના, કે મારા વાલાઓ તમને એમ ભણવાની મજા આવે ને તમને ખબર પડે. એટલે આટલો વિડીયો આટલું તૈયાર કરી લો. પછી આપણે નેક્સ્ટ વિડીયોમાં જઈએ છીએ અને નેક્સ્ટ વિડીયોની અંદર હું તમને મસ્ત ટીપ ટાપ 5 ગુણનો પ્રશ્ન
તમને મસ્ત તૈયાર કરાવું છું. આટલું પૂરું કરી નેક્સ્ટ વિડીયોમાં આવો. હાલો ફટાફટ આપણે આગળ વધીએ એટલે કયો ટોપિક ભણવાનું છે એ તમને બતાવી દઉં. જોઈ લો, આ ટોપિક આપણે નેક્સ્ટ વિડીયોમાં કવર કરીએ છીએ એટલે ફટાફટ આવી જજો હો.